તમારી લગ્નની પહેલી સાડી હોય કે જે તમને તમારી જુવાની યાદ કરાવડાવે, તમારી અંદરનું સ્ત્રીપણું, તમારી અંદરમાં રહેલું એ ચંચળપણું, તમારામાં રહેલું એ નદીપણું તમને યાદ કરાવવા માટે વર્ષમાં એકવાર તમારે કરવું જોઈએ, જેથી એક સ્ત્રીને યાદ રહે કે હું શું હતી અને હું શું થઈ ગઈ અને મારે શું બનવાનું છે, શું માળીએ મૂકવાનું, શું અભરાઈએ ચડાવવાનું અને કયું ઉજળું કરીને બહાર લાવવાનું, એ તમને યાદ કરવા માટેની આ બધી મનોવૈજ્ઞાનિક એક્સરસાઇઝ છે. બેડા ઉજળા કરીએ ને, હવે તો પિત્તળના કાળા વાસણો એન્ટિક ગણાય છે, પણ પહેલાના જમાનામાં એવું હતું કે જે દુઃખી સ્ત્રી હોય ને એના બેડા બહુ ઉજળા હોય. શું કામ? કે ઘસી ઘસી ઘસીને પોતાનો મૂંઝારો એમાં નાખ્યા રાખે અને જાત ઘસે. હવે એ બેડા ઘસે છે કે જાત, તો એ આત્માને પૂછાતો પ્રશ્ન છે અને સભ્યતા ક્યારેક પોતાને આત્માને પૂછે જો હોય તો કે આ ઉજળાપણું ક્યાંથી આવ્યું. દરેક સ્ત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે ઘરની બહાર નીકળો ને, હમણાં જ એક જગ્યાએ મેં સવારે વાત કરી કે દરેક સ્ત્રી માટે એવરેસ્ટ ચડવો ને એ સહેલો છે, પણ ઘરનો ઉમરો હિમાલય જેવો ઓળંગવો ને સૌથી અઘરો છે. કારણ કે જેવું પગ બહાર મૂકીએ ને પહેલા પગલે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે નહીં. બહાર નીકળતી વખતે 100 વાર વિચાર કરજે આ ઘરના બારણા બંધ થઈ જશે. આજે પણ 2023માં પણ 20 વર્ષ જે ઘરમાં તમે આપ્યા હોય, જેના સંતાનો તમે મોટા કર્યા હોય, જેની 3 પેઢીનું, જેના પપ્પાનું શ્રાદ્ધ યાદ કર્યું હોય, જે દાદી જોયા જ નથી એનું ડોશી શ્રાદ્ધ કર્યું હોય, એ ઘરમાં રહેતી સ્ત્રીને કોઈ પણ પુરુષ કહી દે કે ભાઈ જો ન ફાવતો હોય તો ઘરે વયા જાજો. મને જ્યારે જ્યારે કોઈ એવું લખવાનું આવે ને સરકારી કાગળોની અંદર કે તમારું કાયમી સરનામું લખો, ત્યારે સેકન્ડ વાર માટે પેન ધ્રુજી જાય. છે કોઈ કાયમી સરનામું જે હું લખું? નહીં. એ તો ઊભું કરવું પડે. હવે કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવવું પડે. તમારા મૂલ્ય કમાવા માટેની દોડ કરો. તમારી ગેરહાજરીથી સમાજને મૂંઝારો થવો જોઈએ. તમારા ચાંદલાની ગેરહાજરીથી નહીં, તમારા ન હોવાના કારણે લોકોને એમ થાય કે આ નહીં હોય તો દાળનું માપ કોણ કાઢશે, કે 20 જણ આવ્યા હોય તો કેટલી દાળ મૂકવી. કુટુંબમાં પ્રશ્ન થાય તો એને એમ થવું જોઈએ કે ઓલા કાકીને બોલાવો, એના સિવાય ઉકેલ નહીં નીકળે. તમારા પહેરવેશ, તમારા આવરણ, તમારા સ્વભાવના લીધે તમને ઓળખવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે સ્વતંત્રતાની લડાઈ છે એ વસ્ત્રો માટેની નહીં, વિચાર માટેની હોવી જોઈએ. તમારા વિચાર થકી તમે વધુ સુંદર છો. મારા ઘરેણા મારા વિચાર છે. ઘરેણા તું આપ બળે કમાઈ લઈશ અને પહેરી લઈશ. કેમ આપણે એ બધામાં ક્યાંક મૂંઝાઈ જતા હોઈએ છીએ? મહાભારતની એક બહુ સરસ કથા છે. જ્યારે નારદ અને ગરુડજી ગાલ્વ ઋષિને ત્યાં ઘોડા લેવા માટે, સ્વર્ગમાંથી લડાઈ માટે લેવા આવ્યા, ત્યારે એ ગાલ્વ ઋષિના પત્ની છે, એમને બહુ સરસ મજાની આગતા સ્વાગતા કરી, બહુ જ આનંદ થયો. રમવા દો ને બેન બાળકને, ભલે ને રમતો, એને પપ્પા રમે તો આપણે ઉપાધિ કરીએ, ભલે રમતો, મન કાંઈ નડતું, રમ બેટા રમ. એને પપ્પા રમતા હોય તો આપણે જાવ ને છે જા હજી. એ ગાલ્વ ઋષિને પત્ની ગરુડની અને નારદજીની બહુ જ સુંદર સેવા કરી અને પછી થાકીને શાંડિલી નામની એમની પત્ની આરામ કરતી હોય છે. આરામ કરીને જેવી ઉઠે છે એટલે ઓલું ગરુડજી જે છે એ સાવ લાશ જેવા થઈ જાય છે, માંસ જેવા. એની પાંખો ઉડતી જ નથી. વિષ્ણુનું વાહન જે ગરુડ, એ ગરુડની પાંખો ઉડતી નથી, ખુલતી નથી અને સાવ લાશ જેવા થઈને આમ પડ્યા હોય છે. ઋષિપત્ની આવે છે અને પૂછે છે કે આ શું થયું તમને? એ કે ખબર નહીં, પાંખો નથી ખુલતી, ઉડવાની કોઈ તાકાત જ ન હોય ને, શરીરમાં કોઈ નૂર ન હોય ને એવું લાગી રહ્યું છે. એટલે ઋષિપત્નીઓ પૂછે છે કોઈની નિંદા કરી હતી? કોઈની નિંદા કરી હતી તમે? કોઈ નિંદાનું પાપ તમારાથી થયું છે? ત્યારે ગરુડજી એવું કહે છે મેં કોઈની નિંદા નથી કરી, માત્ર તમે સૂતા હતા ને ત્યારે તમારું રૂપ જોઈને મેં એટલી મારા મનમાં જ વિચાર કર્યો હતો,
તમારું રૂપ જોઈને, તમારું સ્વરૂપ જોઈને, તમારી આગતા સ્વાગતા જોઈને, તમારી રીતભાત જોઈને મેં માત્ર એટલો વિચાર કર્યો હતો કે આવી સુંદર સ્ત્રીએ જંગલમાં ન રહેવાય, બ્રહ્માંડના બ્રહ્માણી થઈને રહેવાય. આટલી કલ્પના જ મેં તો ખાલી કરી હતી. ત્યારે ઋષિ પત્ની અટાસ્ય કરીને એવું કહે છે કે જે મહાભારતમાં લખેલું વાક્ય છે, સ્ત્રીની મરજી વિરુદ્ધ, સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સ્ત્રીના સુખની કલ્પના કરો ને એ પાપ છે. અને આપણે અત્યારે બે ધડક કહી દઈએ છીએ, એને સોનું આપી દો મજામાં, એને સાડી આપી દો, હાઈટ ઓફ ઇટી છે, પુરુષ દેવા માંડ્યો, સ્ત્રી સ્વીકારવા માંડી. તમારા સન્માનના ભોગે જો તમને ઘરેણા ફાવી જતા હોય તો કાંઈ વાક નથી, તમે લાગના છો એ પીડાના. વટથી કયો કે એક પણ ઘરેણા વગર ચલાવી લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવી લો, એ નહીં ચલાવી લો. અને એક હમણાં જ મને ફેસબુકમાં આવેલું એક છોકરીએ મેસેન્જરમાં મેસેજ કર્યો હતો કે મેડમ, અમારે ઘણા વખતથી સરસ મજાની દોસ્તી છે, અમારે પ્રેમ છે, હવે મારી મમ્મી પપ્પા રાજી થઈ ગયા છે, અમે સગાઈ કરી નાખી છે, ને હવે થોડાક દિવસમાં અમારું લગ્ન છે. અને પણ બેન તકલીફ એ છે કે મારા ફિયાન્સી છે ને એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, અને ગુસ્સામાં ક્યારેક એ મને મારી દે છે. મને પ્રેમ બહુ કરે છે, મને મારી દે છે, એટલે એ મને મારે છે. ત્યારે મેં એ છોકરીને એવું લખ્યું હતું કે તારે હા મેં બે તમાચા મારીને કહેવાનું, હું તને તારા કરતા વધુ પ્રેમ કરું છું. તું મને પ્રેમ કરું છું એના કરતા તું ક્યાંય તને વધુ પ્રેમ કરું છું. અમુક હાથને એકવાર માફ કરાય, પહેલી વાર થાય ને એને ભૂલ કહેવાય, બીજી વાર એની વસ્તુ રિપીટ થાય તો એને પાપ કહેવાય, ત્રીજી વાર તેને મૂર્ખામીમાં જ ગણાય. આવેશમાં એકાદ કૃત્ય થઈ ગયું હોય એની હું નથી કરતી વાત, પણ સતત થતું હોય તો જાતને સવાલ કરાય, જાતને સવાલ કરાય. આપણે કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીની પડખે નથી ઊભી રહી શકતી? કેમ તમારો દીકરો તમારા પુત્ર વધુ ઉપર હાથ ઉપાડે અને તમે શાંતિથી માળા ફેરવી શકતા હો તો તમારો ઈશ્વર તમારાથી ક્યારેય રાજી નથી? તમે જાઓ બાજુમાં ને એને ના પાડો દીકરાને કે આજ પછી આ ઘરની એક પણ સ્ત્રી ઉપર તારો હાથ પડે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે. ઓલી અનુપમા જોઈને તમે બધા બહુ રડી પડો છો. અનુપમા કિરદાર બનવાનું આવે ત્યારે કેમ મૂંઝારા થાય છે? ત્યારે કેમ કઈ એટલું સળવડાટ નથી થતું? કેમ આપણે એકાદ સ્ત્રીની મિત્ર ન બની શકીએ? આપણી સામાજિક વ્યવસ્થા બહુ સરસ છે કે સાસુ હોય, દેરાણી હોય, નણંદ હોય, દરેક ઉંમરની સ્ત્રી તમારી આજુબાજુ હોય કે જે તમારા મૂંઝારાઓ ભાંગે, તમારી મથામણોને સાંભળે, સમજે. અને હું તો બહુ નસીબદાર છું કે મને એવા મિત્રો મળ્યા છે. અહીંયા મારી એક મિત્ર આવી છે મારી સાથે, પીનું, રિદ્ધિ. એ એવી મારી બહેનપણીઓ કે જેના આધારે મેં મારા મૂંઝારાઓ કાઢ્યા છે. હું એ બેનના જોરે આ જગતની કોઈ પણ મોટા મોટો જુગાર રમી શકું, કારણ કે મને શ્રદ્ધા છે કે મારું ડાબું જમણું અંગ મારા મિત્રો છે. કેમ આપણે કોઈ એકબીજા સ્ત્રીને આવા મૂંઝારાઓ નથી બની શકતા અને કોઈક સ્ત્રીએ દવા પીવી પડે છે? કારણ કે આ આખા દીવમાં, આટલા મોટા દરિયામાં એને બે વ્યક્તિઓ એવી નહીં મળી હોય ને કે જેમાંથી એને એવી શ્રદ્ધા બેસે કદાચ હું આને જઈને કંઈક વાત કરું ને તો ઉકેલ મળે. એકાદ વ્યક્તિ નહીં મળી હોય ત્યારે ને કાંઈ ન કરી શકો ને, કાંઈ ન કરી શકો તો કોકને રડવામાં તો મદદ કરો. આપણી તકલીફ શું છે ખબર છે? રડવામાં મદદ કરતી વખતે સલાહ દેવા છે કે જો ભૂલ તારી જ છે. એને ખબર જ છે કે ભૂલ એનાથી થઈ ગઈ છે, એને ખબર જ છે કે તકલીફમાં અને મૂંઝવણમાં છે. ત્યારે થોડી વાર માટે એક પણ પ્રકારના જજમેન્ટ આપ્યા વગર માત્ર હું તારી સાથે છું એટલો સધિયારો તો આપો.
એટલો સાથ તો આપો. અત્યારે રીડેવલપમેન્ટ તમારે અહીંયા થાય છે કે જૂના મકાનો હોય એનું રીડેવલપમેન્ટમાં જાય. તમે માનો કે ન માનો, હવે આપણા બધાના સંબંધોના એટલા બધા પાયા નબળા પડી ગયા છે ને કે સંબંધોમાં રીડેવલપમેન્ટ કરવાની જરૂર છે. અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં સાથે ચાલવા વાળાની તાણ જ નથી. સાથે ચાલવા વાળા તમને 1000 મળશે, સાથે ઊભા રહેવા વાળાની તાણ છે. તમે પડી જાઓ તો એક માણસ તમારી રાહ જોવે, તું ઊભો થાય ત્યાં હું તારી બાજુમાં છું. કોક પડે, કોઈ અથડે, કોઈ મૂંઝાય તો સહેજ થોડી વાર ઊભા રહી જાઓ ને યાર. અને હું હજી કહું છું કે આમાં હું પુરુષને જરાય જવાબદાર નથી માનતી. રાધર, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને એ પણ કહું કે આપણે તો રોઈને, કોકને કહીને મૂંઝારો વ્યક્ત કરી શકીએ છીએ. પુરુષ તો એ નથી કરી શકતો. તમને શું લાગે છે? તમને શું લાગે છે પુરુષને આવતા હાર્ટ એટેક માત્ર ઓલા કોલેસ્ટ્રોલના તળેલા સમોસાના કારણે કોલેસ્ટ્રોલ થયું છે? એમને નહીં. કોક વાત, કોક હૃદયનો મૂંઝારો, કોઈ અડધી રાતનો ઉજાગરો, કોઈક ઉઘરાણી એના લોહીના એવા ગાંઠા કર્યા કે એનું હૃદય ધબકતું બંધ 1 સેકન્ડ માટે થઈ જાય છે. એ હોય છે. અને મેં તો અનેકવાર કીધું છે કે જગતથી થાકી હારીને આવેલો પુરુષ ઘરમાં નિરાત ન મેળવે ને તો આ જગતમાં ક્યાંય નિરાત ન મેળવે. ઘરથી થાકીને ક્યાં જાય? જગતથી લડી થાકીને ઘરે આવે ને ઘરથી થાકીને બહાર ક્યાં જાય? એટલે એને આવતા આ હાર્ટ એટેક છે, આ મૂંઝારા છે. અને આપણે ત્યાં તો પુરુષને હારવાનો અધિકાર જ નથી અપાતો. જેમ સ્ત્રીને નિષ્ફળ જવાનો એમ પુરુષ જો મૂંઝાઈને બેઠો એટલે તરત હું બેહી ગયો સ્ત્રીઓની જેમ ઊભો થા. અરે એને ખૂણો આપો થોડોક. અને ઈશ્વરે કરેલો અન્યાય છે કે પુરુષને પિયર નથી આપ્યું. આપણને ન મજા આવે તો આપણે એમ કે હું થોડાક દી મારા મમ્મીને ઘર જઈ આવું. ભાઈ એ તેની મમ્મીને ઘરે જ છે, એ ક્યાં જાય? અને ભૂલે ચૂકે જોઈએ એમ કે હું મારા ભાઈ બંધારે દીવ સુધી જઈ આવું. હા હા ઉપડો, તમારે તો એકલા જવું જ ને. એની સમસ્યાઓ આપણા જેટલી જ છે. દીવવાળા ઉના સુધી જાય બેન, બીજું તો શું કરે? કારણ કે આખું ગુજરાત દીવ સુધી આવતું હોય મૂંઝારા કાઢવા માટે. તો તમારે કોક ખૂણા તો નાળિયેરી નીચે ગોતવા પડે. પણ તમારા મૂંઝારાઓને, તમારી તકલીફને તમે એવું માનતા હોય કે અડધા ગ્લાસનું પ્રવાહી ઉગાડી શકતું હોય તો તમે ગેરસમજણમાં છો. એ નશો, કોઈ પણ પ્રકારની પેઇન કિલર, કોઈ પણ પ્રકારનો નશો તમને દુઃખ છે એ ભૂલાવી શકે છે, દૂર નથી કરી શકતો. એની અસર તમને ખબર ન પડે. તમે ગોઠણ દુખતા હોય ને પેઇન કિલર લ્યો તો દુખાવો બંધ ન થઈ જાય. મગજ એ કહેતું બંધ થઈ જાય દુખાવો છે. એટલે એમ માનતા હો કે અડધા ગ્લાસનું પ્રવાહી તમને રંગીન જગત દેખાડતું હોય એના કરતાં તો વધુ રંગીન જગત એક સ્ત્રીની આંખ તમને દેખાડી શકે છે, જો તમારી જોવાની તૈયારી હોય તો. સ્ત્રીના સ્પર્શમાં ઉપરવાળાએ હૂંફ આપી છે કે 6 મહિનાનું રડતું કોકનું બાળક હોય ને તો એક ક્ષણવાર માટે શાંત થઈ જાય. પછી સુગંધથી નક્કી કરી લે કે મારા મમ્મી નથી. પણ પહેલી વખત ઈશ્વરે કાંઈક હિલિંગ ટચ એના કોષમાં એવો આપ્યો છે. તમે જુઓ, સાવ ન રડી શકતો પુરુષને એની માં, એની પત્ની એક વખત પૂરી સમગ્રતાથી હાથ ફેરવે ને તો એક વખત તો એનું માથું નીચું નાખી દે. ખભાની તલાશમાં છે. એને કોઈ ખોળો ને ખભો જોઈએ છે કે જ્યાંથી રડી અને એકાદ એવો હાશકારો મેળવી શકે કે તું જા, હું છું તારી સાથે. સધિયારો લેવા માટે એક પુરુષ એક સ્ત્રી પાસે આવે છે. અને ત્યારે આપણે એમ કે તમે રોઈ પડો તમારું શું થાય? પહેલું વાક્ય આપણું, તમે ઢીલા પડો તમે બધા શું કરીએ?
એ ક્ષણે એને ઢીલો પડી જવા દો. એ ઢીલો પડવું નથી, ખાલી થવું છે. ફરક છે. એ ખાલી હશે તો તમે એમાં હિંમત ભરી શકશો, તો એમાં તમે સાહસ ભરી શકશો, તો એની અંદર તમે નવી ચેતના ભરી શકશો અને કાલ સવાર જુદી પાડી શકશો.